હાલ સાંજથી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ગુજરાત રાજ્યના અત્યારે કયા વિસ્તારોની અંદર લાઈવ ગાજવીજ અને ધોધમાર વરસાદ દોસ્તો પડી રહ્યો છે। તો એટલું જ નહીં, બંગાળના મહાસાગરમાંથી દોસ્તો આવી રહ્યું છે એક ચક્રવાતી પરિભ્રમણ। ગુજરાત હવે પછી થઈ જાય તૈયાર। કેટલાક વિસ્તારોમાં રીતસરના જળ બંબાકારના દ્રશ્યો આવી શકે છે સામે, અને જેમાં ખાસ દોસ્તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આ વિડીયોના અંતમાં પાછલી 24 કલાકમાં પડેલા વરસાદના જે દ્રશ્યો બતાવીશું, જેમાં સૌરાષ્ટ્રના, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જામ્યો છે ને જેમાં દોસ્તો તમારા ઘેટા બકરા અને માલ ઢોરને સાચવીને રાખજો, કારણ કે ગઈકાલ રાજુલાના એક ગ્રામ્ય વિસ્તારમાં નદીમાં પાણી આવતા 35 જેટલા ઘેટા તણાયાના સમાચાર, અને જેનું દ્રશ્ય અત્યારે જે સામે આવી રહ્યું છે। તો એટલું જ નહીં, કેટલાય વિસ્તારોની અંદર દોસ્તો અત્યારે સૌરાષ્ટ્રની નાની નદીઓમાં નીર આવી ચૂક્યા છે। હવે વારો આવશે દોસ્તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતનો પણ, અને જાણીશું કચ્છથી ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી। અને દોસ્તો બીજી તરફ બંગાળના મહાસાગરમાં અત્યારે જે લો પ્રેશર બનવા જઈ રહ્યું છે, જે આપણે જાણીશું કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપશે। અંબાલાલ પટેલની આગાહી, પરેશ ગોસ્વામીને હવામાનની જે અત્યારની લેટેસ્ટ આગાહી આવી છે, જેમાં મોટો પલટો થઈ ચૂક્યો છે દોસ્તો। આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો હાલમાં અમે તમને જોઈ શકો છો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અહીં તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વાદળોની દોસ્તો તીવ્ર ગતિવિધિ જોવા મળી છે, જેમાં વહેલી સવારથી જ આમ તો જૂનાગઢ, જો કે રાત દરમિયાન પણ કેટલાય, જેમાં વંથલી પંથકો હોય, ગીર સોમનાથના કોડીનાર, પ્રાચી, વેરાવળ લાગુના વિસ્તારોથી લઈ સૂત્રાપાડાના વિસ્તારોની અંદર દોસ્તો મેઘરાજાએ આજે સટાસટી બોલાવી દીધી છે, અને કેટલાક સેન્ટરોમાંથી 3 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ આવ્યા છે સામે। તો બીજી તરફ દોસ્તો ખંભાતના, અખાતના જોઈ શકો છો, દહેજ આસપાસના વિસ્તારો, ભરૂચ લાગુના વિસ્તારો, સુરત ઉપરનો જે પટ્ટો છે ત્યાં પણ ગાજવીજ સાથે આજે સવાર પછી વરસાદની ગતિવિધિ વધીને દોસ્તો ધીમે ધીમે અત્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં પણ રાત દરમિયાન નવસારી, વલસાડના ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે, ત્યારે અમે તમને પાછલી 24 કલાકની અંદર દોસ્તો ભાવનગરના કેટલાક મહુવા આસપાસના, અમરેલીના ઘણા જ વિસ્તારો, ગીર સોમનાથ અને જૂનાગઢથી પોરબંદર સુધીનું વાતાવરણ પલટાણું હતું। તો આ સાથે જ દોસ્તો અત્યારે હવે પછી આપણે જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે આગાહી। આપણે જણાવી દઈએ તો હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દોસ્તો સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે ચોમાસાને લઈને એન્ટ્રી કરી દેવામાં આવી છે, અને અત્યારે ચોમાસાની રેખા પોરબંદરથી આ રીતે ભાવનગરના અને મધ્ય ગુજરાતના આણંદ, વિદ્યાનગરના ભાગોથી લઈ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલથી દાહોદના વાતાવરણની અંદરથી પસાર થઈ રહી છે। આજે ચોમાસું વધુ આગળ વધી શકે છે। હાલ આમ તો ચોમાસું ભારતના રાજસ્થાન સિવાયના તમામ રાજ્યોમાં બેસી ગયું છે દોસ્તો, અને ઉત્તર ભારત પરથી પણ અત્યારે મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલમાં અત્યારની સક્રિય સિસ્ટમો અંગે વાત કરીએ તો અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ રચાણી છે, અને જેના કારણે હવે પછીના દિવસોમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અત્યારના આજે વિસ્તારોની અંદર દોસ્તો કોઈક સ્થળે અતિ ભારે જેને લઈને વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુથી લઈ ઓડિશા, છત્તીસગઢના ભાગો પર હાલ દોસ્તો એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ રચાવા શરૂ થઈ ચૂકી છે, અને આવનારી કલાકોમાં આવતીકાલે આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે, અને દોસ્તો બંગાળના મહાસાગર પરથી લો પ્રેશરના ફોર્મમાં આવી રહેલો ભેજ ગુજરાતમાં આવનારા દિવસોમાં જળ બંબાકાર કરશે, અને વરસાદનો ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડ આવશે, જેની આગાહી મેળવતા પહેલા આપણે એ જાણી લઈએ કે અત્યારની જે હવામાન વિભાગની 3 કલાકની જે ટૂંકા ગાળાની આગાહી આવી છે, જેમાં કયા વિસ્તારોમાં કેવા વરસાદની છે સંભાવના। તો તમે જોઈ શકો છો દોસ્તો હાલની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ।
જેમાં હાલ અત્યારે આગામી કલાકો માટે સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. ગીર સોમનાથ અને જૂનાગઢ માટે રેડ એલર્ટની આગાહી છે. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો પોરબંદર ઉપર પણ ઓરેન્જ એલર્ટ લાગ્યું છે. અને દોસ્તો હવે પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લા જેમાં આપ જોઈ શકો છો આણંદ, આ સાથે ભરૂચ, એ લાગુના સુરત, આ સાથે નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપી દેવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, આ સાથે બોટાદ, તો આજે દોસ્તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે ને દક્ષિણી અમદાવાદના વિસ્તારો, તો આ સાથે ખેડા, અન્ય ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં પણ આપ અહીં જોઈ શકો છો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આ સાથે જ દોસ્તો મહીસાગર જિલ્લાના વાતાવરણની અંદર પણ આજે પલટો આવી શકે છે અને આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું અત્યારે દોસ્તો યલો એલર્ટ આપી દીધું છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ તો આજે ખાસ કરીને હવે પછીની કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે. સૌથી પહેલાં તો દોસ્તો જે વિસ્તારોમાં હજુ વરસાદની શરૂઆત નથી થઈ તેની આપણે વાત કરીએ તો દોસ્તો મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની સારી શરૂઆત થતી જોવા મળી શકે છે. જેમાં આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારો છે જ્યાં આજે જોઈ શકો સાંજના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજનો ધોધમાર વરસાદ પડશે. ગરમીમાંથી રાહત મળશે અને આપ અહીં નજર કરી શકો છો અમદાવાદના વાતાવરણની અંદર પણ કેટલાક ખેડા આસપાસના વિસ્તારો, ખંભાત, તારાપુર, ધોલેરા, આ સાથે જ અહીં જોઈ શકો છો પેટલાદ આસપાસના, વડોદરાના પણ કેટલાય જે દરિયાકાંઠાના જંબુસર, આ સાથે કરજણ લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના પંથકોની અંદર અને અન્ય નર્મદા જિલ્લાના વાતાવરણમાં તો ભારે વરસાદ આજે પડી શકે છે. છોટાઉદેપુર ગઈકાલે પણ આમ પંચમહાલ લાગુના પાવાગઢ ડુંગર ઉપર વરસાદ નોંધાણો છે ને ત્યારે આજે પણ વધુ વરસાદ વધશે. અને આપ જોઈ શકો છો ડભોઈ, છોટાઉદેપુર, બોડેલી લાગુના વિસ્તારોથી લઈ દોસ્તો ગોધરા, પંચમહાલના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને આપ અહીં નજર કરી શકો છો દાહોદ, ગોધરા, ખેડા, અમદાવાદ સુધીના વાતાવરણની અંદર આજે દોસ્તો વરસાદની શરૂઆત થઈ શકે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે ને જેમાં ખાસ વડોદરા આસપાસના વાતાવરણમાં આજે અમુક કલાકોમાં જ દોસ્તો ભારે વરસાદ શરૂ થાય તેવું અનુમાન છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રના હજુ દ્વારકા જિલ્લાની અંદર વરસાદની આગાહી થોડી ઓછી છે તેમ છતાં પણ દ્વારકા, જામનગર, આ સાથે મોરબી લાગુના વાતાવરણમાં પણ હવે વાતાવરણ સુધરતું જશે અને ખાસ આપ જોઈ શકો છો જેમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થાય તેવું અનુમાન. કચ્છની અંદર પણ જો કે હજુ રાજ્યમાં કચ્છના, પૂર્વ કચ્છના કોઈક સ્થળ પર વરસાદી વાતાવરણ ઊભું થઈ શકે છે ને જેમાં આપ અહીં જોઈ શકો છો અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર કચ્છની અંદર હાલ કોઈ જગ્યાએ વરસાદ જોવા નથી મળી રહ્યો. જો કે અત્યારે કચ્છના વાતાવરણ ઉપર પણ વાદળોની ગતિવિધિ આવી ચૂકી છે અને આપ અહીં નજર કરી શકો છો તમામ વિસ્તારોમાં ચોમાસાના વાદળાઓએ દોસ્તો એન્ટ્રી આમ તો મારી દીધી છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વાદળાઓની ગતિવિધિ વધી ચૂકી છે પણ હજુ તે ભાગોમાં સારા વરસાદને લઈ 1-2 દિવસની રાહ જોવી પડી શકે છે. આમ ઉત્તર ગુજરાતની પણ આપણે વાત કરીએ દોસ્તો તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આજે આપ અહીં જોઈ શકો છો કોઈ જગ્યાએ એવો મોટો વરસાદ ન થાય પરંતુ ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના જે મહીસાગર જિલ્લાના વાતાવરણ છે, આ સાથે મહેસાણાનું વાતાવરણ, મોરબી પાટણના ભાગોમાં ધીમે ધીમે હવે વાતાવરણ સુધરતું જાય. જો કે એકલ દોકલ કોઈક છૂટો છવાયો ઝાપટાનો વરસાદ પડી શકે. આજે વધારે પડતી વરસાદની સંભાવના છે તે દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં આજે ભારેથી કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ દોસ્તો પડી શકે છે. અમે તમને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં હવે પછી ખાસ મોટો વધારો થાય તેવી સંભાવના છે. દરિયાના કાંઠાના ભાગોની અંદર જેમાં સુરત, નવસારી અને વલસાડના ભાગો પરથી
ભારેથી અતિ ભારે વરસાદને લઈને આવી શકે છે વરસાદી આંકડા, અને જેમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો, ખાસ કરીને આવનારી કલાકોમાં સુરત, નવસારી, જેમાં પણ તાપી, વ્યારા વચ્ચેના જે પલસાણ આસપાસના વિસ્તારો છે, સચિન અહીં જોઈ શકો છો, અન્ય કામરેજ, બારડોલી, મહુવા, જે આ સાથે આપ અહીં જોઈ શકો છો તાપી, વ્યારાના પંથકો, તો અહીં ખાસ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અને દોસ્તો હવામાન વિભાગે આ વિસ્તારો માટે રેડ એલર્ટ અત્યારે જાહેર કર્યું છે. આમ દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો દોસ્તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ગઈકાલ જે વિસ્તારો બાકી હતા વાવણીના તે વિસ્તારોનો પણ વારો આવી શકે છે. આમ તો સૌરાષ્ટ્રમાં જે વરસાદની ગતિવિધિ દોસ્તો જોવા મળી છે તે ખૂબ આઇસોલેટેડ જોવા મળી છે. જ્યાં પડ્યો ત્યાં પડ્યો અને બાજુના જ ગામમાં હોય તો બીજા ગામમાં ન હોય તેવા વરસાદો નોંધાણા છે વાવણીના. ત્યારે આજે દોસ્તો બાકી રહેલા વિસ્તારોમાં પણ ખાસ એવો વરસાદ સારો વધી શકે છે. અને જેમાં આપ અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લાના પાલીતાણાના, અમરેલી આસપાસના ગારિયાધાર, જેસર, તળાજા, આ સાથે મહુવાના ગ્રામ્ય વિસ્તારોની અંદર તો રાજુલા, ફરી ખાંભા આસપાસના વાતાવરણમાં ગઈકાલની જેમ તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ પડી શકે. તો આ સાથે જૂનાગઢ અહીં જોઈ શકો છો દોસ્તો, જેતપુર આસપાસ, ગીર સોમનાથના વિસ્તારો, આ સાથે રાજકોટના વાતાવરણમાં પણ અને જામનગરના કેટલાય ભાગોમાં આજે વાવણીના વરસાદની જોવા મળી શકે છે દોસ્તો શરૂઆત. અમે તમને અહીં દોસ્તો ગઈકાલ પડેલા વરસાદના જે દ્રશ્યો છે તે બતાવીએ તો આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરોની અંદર 4 ઇંચ કરતાં વધુના વરસાદો પડ્યા, અને જેને લઈ નદીઓની અંદર દોસ્તો પાણી આવતા આપ જોઈ શકો છો. ગઈકાલે રાજુલાના રાયડી નદીમાં પૂરના કારણે લગભગ 35 જેટલા દોસ્તો બકરા તણાયા. જોકે યુવકો તરફથી તેને બચાવવાનો કામગીરી ધરવામાં આવી હતી. ને આપ અહીં આ દ્રશ્ય જોઈ શકો છો, રાયડી ગામમાં નદીમાં બકરા તણાયાનું દ્રશ્ય. તો આ સાથે જેતપુરના દેવકી ગલોલ પાસે પણ નદીમાં ઘોડાપૂર આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયાનું દ્રશ્ય સામે આવ્યું છે. આપ અહીં જોઈ શકો છો નદીઓમાં અચાનક દોસ્તો ઘોડાપૂર આવી રહ્યા છે, અને જેને લઈ ડાયવર્ઝન ધોવાયાનું દ્રશ્ય. તો એટલું જ નહીં દોસ્તો, મધ્ય પૂર્વ ગુજરાતના પાવાગઢના પાવન મહાકાળી માતાના ડુંગર પર, પગથિયા પર દોસ્તો પાણીનો ધોધ વહેતો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે આગળ જોઈ શકો છો દોસ્તો, રાજુલાના ચોત્રા રાયડી નદીમાં પૂરની જે સ્થિતિ જોવા મળી છે તેનું અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ. પહેલા જ વરસાદે દોસ્તો નાની નદીઓમાં પૂર આવી ગયા છે. અને જૂનાગઢમાં પણ આમ તો ઘણા જ વિસ્તારોમાં ધોધમાર વાવણીનો વરસાદ થયો છે. ગઈકાલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરો ઘૂસી ગયા જોઈ શકો છો દોસ્તો, ગોઠણ સમા પાણી અને કેટલાક જામકંડોરણા. ગઈકાલ ગોંડલમાં તો આબ ફાટ્યું, 4 થી 5 ઇંચનો વરસાદ પડતા દોસ્તો જ્યાં જુઓ ત્યાં પાણીને રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થયા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે. જોઈ શકો આ ગોંડલનું અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી અને પાવાગઢના પગથિયા પરથી જે પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે તેનું આ દ્રશ્ય છે દોસ્તો. એટલું જ નહીં, અમરેલીના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જાફરાબાદમાં પડેલો વરસાદ, ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા. અને આમ દોસ્તો રાજ્યમાં ભારે પવન સાથેનો વરસાદ પડી રહ્યો છે. અને દોસ્તો હાલમાં ખાસ માછીમાર ભાઈઓ માટે પણ ચેતવણી આપવામાં આવી છે, જેમાં માછીમાર ભાઈઓને 5 જુલાઈ સુધી અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ખાસ દરિયાના કાંઠાના વિસ્તારોમાં 40 થી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે, અને કોઈક સેન્ટર પર 60 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાઈ શકે છે. આથી વરસાદ સમયે દોસ્તો પવન ફૂંકાવાની સંભાવનાને લઈ સાવચેતી રાખવી. અને હવે પછી અમે તમને દોસ્તો 3, 4, 5 તારીખ ઉપર ગુજરાતમાં જે જળ બંબાકારનો વરસાદી રાઉન્ડ આવશે જેની આગાહી બતાવીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યમાં 3 થી લઈ અને 5 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તેણે પૂર્વ ગુજરાતના પંચમહાલ, આ સાથે દાહોદ આસપાસના વિસ્તારો, છોટા ઉદેપુર, તો નડિયાદ, આ સાથે વડોદરાના વાતાવરણમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના જેમાં તો દોસ્તો કેટલીક પૂર્ણા નદી હોય, નર્મદા, તાપી નદીની અંદર દોસ્તો પાણીની આવક વધી શકે છે. તો સાબરમતી નદીમાં પણ આ વરસાદી રાઉન્ડમાં દોસ્તો આવી શકે છે ઘોડાપૂર.
હાલમાં ખાસ કરીને અમે તમને જે રીતે દોસ્તો સિસ્ટમ કે જે બંગાળની ખાડી પરથી ગુજરાત તરફ આવવાની છે જેનું દ્રશ્ય બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો, બંગાળના મહાસાગરમાં એક લો પ્રેશર બનશે અને એક લો પ્રેશર અત્યારે પૂર્વ મધ્યપ્રદેશ તરફ રચાઈ રહ્યું છે. આ બંને સિસ્ટમોને લઈ આ રીતે દોસ્તો બંગાળની ખાડીથી અરબ સાગરની વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન રચાશે અને જેને લઈ આ વિસ્તારોની અંદર રીતસરનું મેઘ તાંડવ થઈ શકે છે. જો કે હાલ આપને જણાવી દઈએ, અત્યારના અનુમાન અનુસાર આ વરસાદી સિસ્ટમ જે ગુજરાત ઉપર આવશે જેની સૌથી વધુ અસર ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ લાગુના જે વિસ્તારો છે તેના પર વધુ રહેશે અને આટલા સેન્ટર પરથી દોસ્તો આ વરસાદી રાઉન્ડમાં મેઘ તાંડવ થવાનું છે ને જેમાં દક્ષિણ ગુજરાત તો એકદમ ચપેટમાં આવી જશે ને જેને લઈ નદી નાળા છલકાઈ જાય કે નીચાણવાળા વિસ્તારના લોકોએ ખાસ સાવચેતી, કારણ કે આ વરસાદી રાઉન્ડમાં ખૂબ વરસાદ પડવાને લઈને ભારે વરસાદના દ્રશ્યો સામે આવશે અને જેની અંદર દોસ્તો પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અહીં તમને અમે બતાવી રહ્યા છીએ, આપ જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ આવશે ને જે 3 થી 4, 5, 6, 7 તારીખ ઉપર પણ તેની ગતિવિધિ જોવા મળશે. જોકે દોસ્તો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં એની અસર તો નોંધાશે પરંતુ સાપેક્ષે ગુજરાત રિજને ઓછી અસર રહેશે ને જેમાં સાર્વત્રિક જેવો આમ તો 4 ઇંચનો વરસાદ તો કેટલાય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડશે, પરંતુ સૌથી વધુ અસર ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળે તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. ને આ વરસાદનો રાઉન્ડ આમ તો 12 થી 15 જુલાઈ સુધી ચાલી શકે છે. તો આ રીતે દોસ્તો આવનારી 48 કલાક પછી તો બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમનો વરસાદ શરૂ થશે અને જેમાં દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે રાજ્યમાં આ વરસાદી રાઉન્ડમાં કેટલાય ભાગોમાં સારા વરસાદો થશે. માત્ર પશ્ચિમ કચ્છના અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમ બાજુના ભાગો છે તે વિસ્તારોને થોડી ઓછી અસર રહી શકે છે. બાકી આ વિસ્તારોમાં સાર્વત્રિક પણ વરસાદ ન પડે, બાકીના અન્ય વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. અન્ય કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું દોસ્તો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.